વાત સુરતની કે જ્યાં કોમર્શિયલ ગેસની બોટલની અછત વર્તાઈ રહી છે અને સમૂહ લગ્નમાં ભોજન માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો। ઉત્તર ભારતીય સમૂહ વિધવા સમિતિએ લગ્નનું કર્યું હતું આયોજન। કોમર્શિયલ ગેસ પૂરો ન મળતા લાકડાના ચૂલા બનાવવામાં આવ્યા હતા। 15,000થી પણ વધારે લોકોનું ભોજન બનાવવા ચૂલાનો ઉપયોગ કરવામાં આવ્યો। સમૂહ લગ્નના મેન્યુની વાનગી ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો હતો। તો સુરતની આ ઘટના કે જ્યાં કોમર્શિયલ ગેસની અછત સર્જાતા લોકોને મુશ્કેલી પડી હતી। સમૂહ લગ્નમાં ભોજન માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો। ઉત્તર ભારતીય સમૂહ વિધવા સમિતિએ લગ્નનું આયોજન કર્યું હતું। હવે ગેસ મળતા નથી। ખાડી યુદ્ધ ચાલે છે ખાડી દેશોમાં, એના કારણે ગેસ મળતા નથી, જેના કારણે અમે અમારા અહીંયાના જળશક્તિ મંત્રી અને સાંસદ અમારા સી આર પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું કે ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકર્તા હોય છે એ આપદાને અવસરમાં બદલી નાખે છે। તો આ આપદા આવેલી છે એને અમે અવસરમાં બદલ્યું છે અને રાતના અમે જેસીબી મંગાવીને ખાડો ખોદીને આ રીતના 15,000 લોકો વધુ જમણવારની વ્યવસ્થા કરવાની એ કર્યું છે।